નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન રોડવેઝની એક સરકારી બસમાંથી 30 કિલોથી વધુનો ગાંજો પકડાયો છે. આ માદક પદાર્થ બિનવારસી હાલતમાં મળી આવ્યો છે, જેની બજાર કિંમત આશરે ₹3.30 લાખ અંદાજવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, જે દરમિયાન રેવદરથી અમદાવાદ વડોદરા જઈ રહેલી રાજસ્થાન રોડવેઝની બસને રોકાવીને તપાસ કરવામાં આવી હતી. બસમાં તપાસ કરતા મુસાફરોની સીટ ઉપર સામાન મૂકવાની જગ્યા પર 4 શંકાસ્પદ થેલા પડ્યા હતા. પોલીસે શંકાના આધારે આ થેલાઓની તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પકડાયેલા ગાંજા ભરેલા થેલાઓ કોના છે તે અંગે કોઈ માહિતી મળી નથી. બસના ચાલક અને કંડક્ટરે પોલીસને જણાવ્યું હતું કે મુસાફરો બસમાં બેસે છે અને ઉતરે છે, તેથી આ થેલા કોના છે તે તેમને જાણ નથી. પોલીસે 30.307 કિલો ગાંજો, જેની કિંમત ₹3,30,700 ની છે, તે કબજે કર્યો છે. બસને જવા દે પોલીસે આ મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે.